એટલે સનાજી તમે તો ભૂલા પડ્યા. એટલે આટલું તમારે ઘેર જ આવતો તો સારું કઈ તમે મળી ગયા. બોલો. 6 મહિના તમારી વાત કરી સોરી ના હગા માટે શું કર્યું? હગા માટે વાત કરીએ પણ આમાં વરસાદ આવ્યો એટલે આપણે મંદિરમાં જઈને વાત કરીએ. તો લેવડો મંદિર માં જઈએ. વહરાજ આવ્યું તો લાગે તો હા ચાલુ 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 જ રહે વરસાદ. શું કરીએ કયો? મંદિર માં બેસીએ એમાં સનાજી આપડે મંદિરે દર્શન કરી લઈએ પછી આપડે તો શેર બનાવીએ તો કઈ જઈને વાત કરીએ. બરોબર? હારું મંદિર તો સારું. હા પાટીજી મહારાજ નું મંદિર આપણે. પાટીજી મહારાજ. ખેડૂતો બાજરી બધું પલળી ગયું આપડે તો. બહુ ખેડૂતોના પાક બગાડ્યો. બહુ પાક બગાડે. હા સનાજી બોલો ને હારું. આપડે ખાટલા જઈ ગઈએ. બરોબર? શાંતિ વાત કરીએ યાર. તમે શું કર્યું? 100 મહિના થઈ જાય યાર. વાત કરીએ યાર પણ શું કરીએ કર્યો. હે પ્રભુ. શું બીજું શાંતિ ચાલે ને? આ વહારા જોવો ને હું શાંતિ હોય. ચાલુ રે. ચાલુ તો રે. એમાં શું કરીએ કયો? આપડે આપણા થોડું છે. 2 વીઘા વગેરે બગડી ગયો. એટલે અમારે બહુ એવું કરીએ કયો? સનાજી બોલો ને તું. હા આપડે બાજરી ને જા ને બનાસકાંઠામાં તો મગફળી બધું પવાગ્યું. બહુ ખેડૂતો નુકસાન. આ ખેડૂત કરવા શું માંગે એ ખબર નહીં પડતી. મારા શું ખાય એમાં મને તો લાગે હોય કે નુકસાન પડવાનું. બોલો વહારા ચાલુ. આ તો શિયાળો કે ચોમાસું જ ખબર પડતી નહીં. કશી ખબર પડતી નહીં. રાતે વહારા ચાલુ હોય તો દાડે ચાલુ હોય. ભાઈ ઠંડી એ લાગે. ઠંડી લાગે. ખેડૂતો કરો તો કરો ડોગેર કમ્પ્લીટ પાકવાય. વાટી નાખી તણાઈ જઈ બહુ નુકસાન. હજુ આમ એવું જ લાગે ને કે ભગવાન કરવા શું માગે છે કે પૂજ્યા ભગવાન. શિયાળામાં વરસાદ આવે. શિયાળામાં વરસાદ હોય. શિયાળામાં ઠંડી આવે. આ વરસાદ આવે. ભાઈ એમનું કાલ ભયાનક આગાહી છે. પેલું વાવાઝોડું આવવાનું પણ થાય હું આ ખેડૂતો કરે હું. બોલો ભગવાન લાગે હુઈ ગયા. આ ખેડૂતો બહુ એટલે બહુ હદ વગરનું નુકસાન આવ્યું. મગફળી બાજરી ઝાડ ને ડોગે ને બોગે બધું રમત ભમત થઈ ગયું. પૂરા બધું પવાયું. તમારે કેટલું બગડી? બોલો. અમારે બહુ બગડ્યું. મારે બહુ નુકસાન આવ્યું પણ અમે કરીએ એવું ભગવાનના હાથમાં. ઝાડ વાટેલી હતી પૂરા વધ્યા ચાલુ થયું. તેમાં ભેગા બે બધું ઢોક્યું. મારે એવું જ થયું. ડોગે કપડે પઢાઈ અને રાતે તો બહાર થોડે થયા હતું. એ બધું તણાઈ ગયું. પાવડો લઈને ઉભો રહેતો પણ શું કરું? ભગવાન કરે ખરું ભાઈ. ભગવાન કરે ખરું. બાકી આપણું કશું ચાલે એવું નહીં. ત્યાં બીજી બધી વાત સોરો. હા બોલો. તમારા સોરી થઈ ગઈ મોટી. બરોબર. મેં તમારા હગાની વાત કરી હતી. વ્યવસ્થિત છોકરી જોયું ના જોયું કશું? વ્યવસ્થિત છોકરી તો જોઉં અમારા ધ્યાનમાં જ છે. પછી 100 મહિના થયા. વાત નાખે તમારા જોડે. અમારા દશરથભાઈ ને હું ફોન કરી બોલાવું. છોકરું વ્યવસ્થિત જોયું હોય ને? હા વ્યવસ્થિત જ છોકરું છે. હા તો બોલાવી લો તો નજર અંદર કરી લઉં. હું આવ્યો હતો. હા હું ફોન કરું. લગાવો ફોન લગાવો. તમે ગંગાતા ને. હે પ્રભુ. હાલો દશરથભાઈ. હા તમે એક આવો. આપડે ખતાની વાત ચાલે ને એ તમને વાત કરી હતી. હા તો તમે એક આવો. મહેમાન આયા બરોબર. અમારે આદુ આવ્યો સનાજી. આપડે સનાજી. હા દશરથભાઈ હું કહું તમે બીજા ના નહીં જતા. આપડે જે ભાતીજી નું મંદિર હે ને હા એક આવજો. બરોબર. એ હા આવો ચાલો. છોકરું બહુ વ્યવસ્થિત જોયું. છોકરું વ્યવસ્થિત જ છે. વ્યસન ના કરતા. કશું વ્યસન નહીં. બરોબર. બરોબર. આ બધું તમારે જોવાનું. તમારે મૂક્યું. હું તમારા વિશ્વાસ કરે આગળ. એટલે મારે કઈ ભોવાની યાર હું જીવ છોકરું બતાવું મારે કેવું પડતું. હા એ તો વાત સાચી. કેવું લાગશે મહેમાન? આવો ફોન કર્યો હમણાં. બરોબર આવશે તો બરોબર. અરે આ જો તો ખરો.
લખાભાઈ નો ફોન આવ્યો હા. સંબંધ માટે એવું કે એ આપણે જવાનું હો. એવું એવું કરો તાન જઈએ હેલો તાર. હેલો ને આગળ થમ. લે વ્યવસ્થિત રહ્યા ને અહીંયા આયા કોઈ વ્યવસ્થિત નહીં રહેતો હરખ નહીં માંગો. હરખ મારે પણ વ્યવસ્થિત રે. આવો દશરથભાઈ આવો. હા રામ રામ આવો મહેમાન રામ રામ અમારે બેહો, બેહો. બેહો. દશરથભાઈ બેહો. તો આટલું હારે મહેમાન જે વાત કરી દઈએ હોવે, આયા જ મહેમાન અમારું કુટુંબ ના. તો હારું હારી છોકરું હોવે, આ કુટુંબ હોવે. હારું હોવે. બરોબર તો આ મહેમાન આ મહેમાન. શું કરવાનું તમારા ભાઈ કેટલું ભણ્યા ભણ્યા તો હાથ ઊંધી ભણ્યા કોમ ધંધો અભ્યાસ શું કરો નોકરી નોકરીનું સેટિંગ કરવું પણ અભ્યાસ તો ઘરનું કામ કરા શેતી જાય હા. એવું બધું તો વ્યસન બેસન તો નહીં ને કોઈ વ્યસન હોતું એ અમારા કુટુંબમાં કોઈ વ્યસન નહીં ને બે શબ્દ એને પૂછું પૂછો તમને પૂછવું હોય તો બે શબ્દ મહેમાન કોમ ધંધો શું કરો કોમ ધંધો તો હવે નોકરી તો સેટિંગ કરવાનું હતી વાર લાગે એને બધી ભણ્યા અને તો આ ચોપડી કોને બહુ નહીં આ ચોપડી હા બસ મારે ભાઈ નહીં આવ્યો કીધું હા એ તો એવું ભાઈ તો થોડું માર ખાવા દો ને મારે તો ના ખવાય પણ વ્યસન બેસન કરો કોઈ હારું હોરું ના એવું કશું કોઈ વ્યસન વ્યસન નહીં કશું નહીં કશું વ્યસન નહીં કશું બેઠે. હા હારું બોલો સોનાજી. જમીન બમીન પૂછી જો જમીનનું તો આપણે પૂછીએ, મારા દશરથભાઈને પૂછીએ. એમાં જમીન ચલી જમીન તો મારા 100 વીઘા જેવું હો 100 વીઘા હે? હા. તમારું ઘરની જમીન જે જોવા હોય એ જમીન હા મને લખન કરી આવો તમારે સોરી ખેતી કામ કરે છે વીઘાનું બોલે નહીં વ્યવહાર લઈ લે ડોબી પર હે હા હા પૂછો તું બોલે ને ભાઈ બધું કરે મને લખન લખી આવો હવે સોરી આલવાની બધું પૂછું તો હા, ના, ભાષા પૂછો. તું બોલે નહીં ગમે તે દી ધરાવે. અરે તારે નહીં બોલવાનું બધું તો તમે વાત કરો આ બોલો મહેમાન તમે પૂછો અમારે પૂછવાની ફરજ નહીં. હા પૂછાય પણ બોલો તો ખરા જમીન તો પૂછીએ મહેમાન અરે જમીન 500 વીઘા હા બરોબર 100 વીઘા હા ભાઈ છે તો બરોબર 100 વીઘા બોલ હા પ્યાઓ હા, આ બધું બધું. એમ પૂછવાનું હા. ટ્રેક્ટર ટોલી સોનાજી, જમીન બધું છે. બરોબર અને આ છોકરું. બરોબર હા. કમ્પ્લીટ નોકરી ને ના બાઈ દીધા. હા. દશરથભાઈ, હા આપણે મેં બધી વાત કરી દીધી મારા. કરી દીધી ને? આવો. બસ તો એવું હતું આપડે લે ચંદુ કાકા બોલો સર આગળ આપડે ભાતીજી મહારાજ નું મંદિર આવે તો આપણે દર્શન કરી નીકળીએ પછી શાંતિથી બરોબર તો તમારે ઉતાવળ તો નહીં ને ના ના આપણે આપણે દર્શન કરી શાંતિથી નીકળીએ તો જવા દો હા ચાલો તો દર્શન કરી નીકળીએ આપણે હવે ભાતીજી મહારાજ ના મંદિર આવી ગયા ચંદુ કાકા જો આપડે આવી જાય ભાતીજી મંદિર હવે આપણે દર્શન બર્શન કરીએ પછી નીકળીએ એટલે આપડે ઘેર તો કોણ શું કેવું મંદિર આવ્યા તો મંદિર દર્શન તો કરવા પડે આપણે મંદિર સારું ને હમણાં જ બનાવેલું પાવું કમ્પ્લેટ ને ત્યાર પછી યાર એટલે જ કીધું ને એ લોકો ભાતીજી મારે દર્શન બર્શન કરીએ યાર ચંદુ કાકા મને પેલા બે ભાઈ જેવું લાગે એવું લાગે લેહાડો જતા એ ઓટો જ મારતા એ શું થાય લેહાડો ફટાફટ હેડો પછી ટાઈમ વેસ્ટ કર્યા વગર મને તો લાગી ગયું એ બે જ છે હા હેડો ખરાબ યાર જઈએ એટલે ખબર કે ગુના નતું કીધું કોઈ એક સનાજી હા કારુજી ત્યાં તમે અમારા કોમાં તો ભૂલા પડ્યા છે લખાજી ઘેર આવ્યો તો કારુજી લખાજી ઘેર હતા હા મને કહેવરાય તું શું કેવડાય તું આપડા ભોનાની દિવાળીની રજાઓ પતી ગયા ને હા એટલે ભોનાને લઈ જવાનો હતો આગળ તો એના ઘેર ઓવર એમના ઘેર જ નતા તો તમે એને લેવા આવ્યા એને લેવા આવ્યો તો ના હાથે જોડે આવ્યો હતા એવું હતું ઓવર એટલે કોઈ કામ હતું એમના ઘેર ઓવર થોડો સંબંધ જોવાનો હતો એટલા માટે આવ્યો તો સાબન જોવા આવ્યા હતા ઓવર સંબંધ જોવા હા લખાજી ના ઘેર આવ્યા ઓવર હતા એવું લખાજી હોવે.
તો જો છોકરું જો છોકરું આવ્યું ને અમારે ઘરનું જ છે. એવું ઓવા દશરથ ભાઈ લઈને આયા. આ છોકરો ઓવા. હા તો દારૂડિયો એટલે ચંદુ કાકા એ બકા બકા આ સબા તવા દારૂડિયો એવા હું ના નતા નતા આગળ ના આ આગળ ચંદુ કાકા તમારે બોલવાનું આગળ નતા નતા અલે આ બધા હાથ ના છોકરી ચંદુ કાકા તમે આગળ અમારું કાકા તમે બેહો. શાંતિ બેહીને વાત કરો. આ બધું ના હાલો. મહેમાન આયા ચંદુ કાકા તમે ચમ સમજતા નહીં એટલે દશરથભાઈ મહેમાન આયા તમે ઓનાનું બાગ કરો. સાઈડમાં બેહો બેહો બધો. એટલે વ્યવસ્થિત તો મહેમાન મને ખબર પડે અરે હા દશરથભાઈ બેહો બેહો આ રીતે બેહો. બેહો. એટલે ચંદુ કાકા બેહો. બેહો 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 એટલે તમે નથી લગાવી હાથો બહાર. એવું લે લગાવી બેહો બરો તો તું કા વાસી. આવા દારૂડિયા અંગત કરાવે સબા અરે દારૂ આવડી ખબર નહીં અવાજ આવી અરે દશરથભાઈ ચંદુ કાકા બંધ થો 1 મિનિટ. લે આ ભાગ્યા વગર શાંતિ બેહી વાત કરો. પેલા મહેમાને આયા અને કોકના ઘેર પહેલા તો બગાય નહીં એવું ના કરાય. સાચી વાત છે. પણ મન તો લખા ભાઈ અમે જોવા જતા એક નંબરનો આવ્યો દારૂડિયો અરે આ ચંદુ કાકા આ તો કોકના ઘેર નહીં બેઠા આપડે મંદિરે બેઠા અને તમે જાણે તમે મંદિરે બેઠા તારણ બખાડા કરતા હોય લે. અમે તો લઈને આવવાના તમે જો જાઓ તો તમે બેસો આગળ ને આગળ જ બહાર. એવું નહીં ભાઈ કોઈ રાજી જ નહીં જોઈ રાખ્યો તમે હમણાં ચંદુ કાકા તમે તો આખી જિંદગી અમારા કુટુંબના પાછળ જ પડ્યા તમે એવું કર્યું તમારે? તમે અમારું થવા દીધું અમારે પૈસા લેવા બોલો તો પૈસા થઈ ગયા અમારે કેટલા લેવા બોલો હાલ અમારે તો કશું અરે નહીં કોઈ પૈસા નહીં આલો. આ ભાગ્યા મૂક્યા વગર શાંતિ બેહો. તો શાંતિભાઈ કરવા નહીં આયા પેલા મહેમાન આયા શું મહેમાન મહેમાન આ તો એ વખતે બોલવું પડે ને તમે પેલા તમારા ભાઈ લઈને આયા ને તો તમે તો આખી જિંદગી આ ચંદુ કાકા લઈને જ પડ્યા આમાં અરે અમે તો જાતા અહીંયા દર્શન કરવા હતા ભાસીજી મંદિરે પણ આ તો તમને જોયા તો એટલે મેં આયા. પણ આ તો તમે આ તો ચંદુ કાકા હમણાં તમારે હું બાપા તમે બાપા ચાલુ કર્યું ના ભાઈ નહીં આ તો બધું દર્શન ધોતું થઈ બીજે જવાનું અહીંયા તો પડી જાય ને અરે અમે તો ઘેર નતા કરતા. અમે તમારું હમી નજર પડી મૂકવું દેખાય તો તમે ભાઈ આ તો જોયા આ તો મહેમાન દેખો. આપણે તો ચેરો હશું ભાઈ, ચેરો હશું. કોકડી સોળી ગુવામ રખાય તમ અમે નહીં લેવા ચંદુ કાકા રખાય યાર તમને ના ખાય તમે ગામના આગળ અરે વાત સાચી. અરે એક તો પેલા બે મહેમાન અમાર તો ચંદુ કાકા તમે કેમ આવું બોલો? અરે અમે બાપા જોવા જતા તેવા હે કર્યા હતા અમને આગળ આગળ અરે આ બનાવ તમે ભાગ્યા વગર માર તો પેલા તો તોય અમાર તો મહેમાન હોય માર તો જાવ તો માર તો ઇજ્જત ને ભવાના થાય કે આ તો હમણાં ગમે તો આવું થાય એ જાવ તો માર તો ઇજ્જત શું થાય. કશું થતું નહીં તમે નહીં આગળ લઈ જાઓ એટલે મારુંજી આગળ સાચી વાત છે કે આ છોકરું દારૂ ના બાબા જોઈ જોઈ દારૂ અરે છોકરું દારૂ પીતું તારે તને પૂછી દારૂ અરે કાકા બોલી બીબી અરે આ દે મહેમાન આ ગયા તો અરે એકદમ કોબો સાનાજી છોકરું પીતું હતું મને ખબર કે પીતું હતું દારૂ પીતું હતું હવે ખબર નહીં હમણાં અમે જોયો નહીં પીતા હવે ખબર નહીં પીવા કે નહીં પીતો કે પેલા દિવાળી પેલા તો પીતું હતું મહિનો થયો મહિનો એનો ચોહી જેવો આમ. દારૂ તો જે નજર કોણ ભાઈ આમ લગાવજી તો બોલી જ નહીં દેવું તો એવું બાજુ સનાજી બાતો ભાઈ તો તમે છોકરું જોવા આયા એટલે અમારે તો કશું કહેવાય નહીં તમને ગમતું હોય તો તમારે હા ના કરાય કે અમારે તો કશું કહેવાય નહીં. મહેમાન હું નહીં થવા દઉં મહેમાન ને ગમા કે ના ગમા હું થવા જ નહીં દઉં મને પૂછી લો બેટા ભાઈ આપણે એટલે આડું વાત જ્યાં કોઈ બીજા ધક્કી આવે ને તમને ખાય દશરથભાઈ માં બધી મેલો વાત પૂરી. એટલે ભારો 1 મિનિટ એટલે લખાજી હા બોલો સાહેબ. તમે પેલા મહેમાનને બોલાયા હતા ચોખા બોખા મારી દે કે છોકરું પેલા બધું કમ્પ્લીટ જ છે ચોખવટ જ છે ચોખા જેવું હવે બધું એટલે complete. કારુજી આ તો ના પાડતા હતા કશું વ્યસન નહીં સનાતી મારા ઘેર આયા મને કે છોકરું બતાવો ત્યાં સોમાન્ય તમે હવે વાત બધું complete. કેવું કરી વાત તું હું કહું છોકરું હું તમને બતાવું અમારા ઘરનું જ છે દશરથભાઈ મારા કુટુંબ ના જ છે હા. એટલે મેં છોકરું બતાવ્યું. કશું જોવાનું નહીં આપણે અરે આપડે તમે પેલા જોયું તું ને એમાં મારા બાકા હતા એમાં તો હું તો આ દાડા બહાર જતો. કોઈનો નાટક જો આ વ્યવસ્થિત લાગે છે? એના બીજા ભત્રી જાવ ને તો એ કશું નહીં. તું બોલે તારે બોલવાનું તમે બોલો બે શબ્દ કહું હવે કયો ના ના નહીં તું બે શબ્દ કહો, બે શબ્દ કહો. તમારા બે શબ્દ અરે થાય તમે તો મારે વાપરતા નહીં યાર તમે તમારા બધો હા બોલો તમે કયો તમે કયો તમે બોલો કોઈ રંજી તમે બોલો પેલા મહેમાન અમે તમે કોકની ઇજ્જત ના ભવાના કરી ગયા. કશું બોલવાનું નહીં ને ભગવાન. પેલા મહેમાન આયા આ મહેમાન આવે તમે બાફો સારું લાગે. આ ભવાના કર્યો અમને એક જ હમણાં રાત આવી ના વેતા આમ 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 કરતું હતું. એટલે ચંદુ કાકા આ હમણાં વાત શું હતું? એ ચંદુ કાકા તમારે બધા તો નાટક જોવાનું આવો આમાં
તમે એ અરે પણ તમારે મહેમાન ના એટલે આ સંતો કાકા એક મિનિટ બોલે આવે. બરાબર, ભાઈ વાત સાંભળો. તમારો છોકરો તમારો ભાઈ નાટક કરતો હોય તો કે આખા ગામ અરે મહેમાન હું કહું આ તમારા ગામડા કોને તો ભાઈ ઉપડા તું ભાઈ દેંગે લે આ ભાઈ તું એ કોઈ ગામડા રાજી નહીં અમારા માટે લા તમારા ગામડા જોયો હોય દારૂ પીતા તો કીધું હોય. હા ઈ કોઈ કે કોઈ ખોટો કોઈ ફોન મારવા માંગે છે આખી જિંદગી પણ દર્શનભાઈ ફોન કોઈ ના મારે પણ આ કોઈ ભાઈએ જાતે પીવા છે અરે વિશ્વાસ નહીં અરે એ બંધાણા તું બે બે નહીં બોલે નહીં પણ દર્શનભાઈ એમાં ભાઈ એવો ગામમાં નાટક કરે એવા ગામને બધી વાતો કરે એમાં તો ખોટી વાત છે. કોઈ ખોટી વાત નહીં આ તમારા ભાઈ તો આ એ બેઠા આ પેલા મહેમાન આયા આ પેલા મહેમાન આયા પેલા પૈસા પી ગયા નહીં. હા, હું તમે ક્યાં મહેમાન બે હોય શાંતિ વાત સાંભળો. અરે હાડો દારૂ નહીં પીલા તો પેલા મહેમાન ચમ ગયા તમે ના પાડો પેલા આ પાડો ગામમાં બધા હરખા હોતા હે હા બધા મારા તો હોય ના મારો આટલું પૂછવું પડે ને અરે આ સનાજી મારી વાત સાંભળો. બોલો દારૂ તમારી રીતે તમને જે લાગી ગયું લાગે એ રીતે કરો અમારા અહીં તો ના કરો તમારે તો ફાઇનલ જ છે જો મહેમાન તો જોવાનું જ નહીં લે હવે સરપંચ ઓ સોચે છે કે આપણે શું જોવાનું તો આપણે તો જોયા હતા એટલે આપણે આવી નહીં તમારે તો બહુ વચ્ચે અમારું નહીં અમારા અમારા વચ્ચે અવાજ આવો જ્યાં પણ તમે બધા બાજુ રાખો. લે સરપંચ, રામ રામ, રામ રામ, રામ રામ. સરપંચ હું માથા પૂછા તમે સમજાવો તો ખરા ને મારતી હતી ને આયા તમારો અવાજ સાંભળી ગયા કઈ માથા પૂછ ચાલે છે શું લે માથાકૂટ જેવું કશું નહીં. તો આ તો આ તમે ભાતીજી મહારાજના મંદિરે દર્શન કરવા આ તો જોયા કે પેલા મહેમાન પેલા દર્શનભાઈ જે બેઠા એટલે આયા એ કે અમે તો હગું જોવા આયા કે બરોબર. તો આ એવું કીધું. હા પણ આટલું બધું ધ્યાન ના હોય અરે પણ આ કોરોના હારે એવા બખાડા કરે એવા બાગા બાગ કરે તો મારે બાળકમાં સંભળાવતું હતું મારું એ વાપરતા નહીં બોલો શું કરવાનું. અમે તઈને ભાઈઓ એની આવતા હતા કોઈ માણસમાં આટલો બધો સરપંચનો અવાજ છે ચલો જઈએ તે અમે મંદિર આવીને દર્શન કરીને આવીને જોયું ત્યાં જોતા ભાઈ આરે કે છોકરું જોવા આવ્યું કીધું મેં કીધું કે ચયું છોકરું હોય તે આદર્શ ભાઈ બતાયા બરોબર છે ત્યાં જોતું કે આગળ કે દારૂડી હોય હવે એ બાબતે આને બધા ભાગવા માંડ્યા. હા પણ આવું બધું ના કરાય આમાં સમજ જે વાત કર્યું એ સમજમ કરાય પણ મેં દારૂનું ગમે તે હોય વા. બધા હું ના થાય. મેં એ જ કહું કે તમે શાંતિબેન વાત અરે કરો. વધુ કમ્પ્લેટ તમે શું વાત કરો હું કમ્પ્લેટ દારૂડી હોય તો હસી ઉલાવ્યું નહીં હા નાટક નહીં ખબર સમા આ ખાલી રૂપાનો જે છે હા વેતા છતાં હજુ લેતા આ જો આવું આવારા બાગ બાગ કરે હું અમને ચાંદો સમજાવું. નિકાલ કરવાનો શું કરવું એ તમારે જોવાનું ગમડા સરકાર છો તમે આપણે ગામના એ ભાઈ તમારે કશું લેવા દેવા નહીં ભાઈ સાથે હું કે આવો તમારે મને જોવાનું ભાઈ છતાં હજુ લેતા હવે સનાજી સનાજી બોલો તમે તમારું કશું બોલવાનું ના આવે ને. તો મહેમાન કે મહેમાનને ખબર પડે ફાઇનલ બોલો સનાજી બોલો તમે હું પૂછ કરો દારૂ તમે શું કરો ને યાર તમે બતાવો એટલે ગોમડા નું લેવા દેવા અને આપણે તમે કે વ્યસન નહીં કરતું પેલા પણ બીજો હું જોવાનું વ્યસન કરે કે ના કરે તમારે ગોળિયા છે પૂછી જોવો ને પણ એ પકડ ખબર ના પડે અરે આ દશરથભાઈ આમાં બોબડો હોય ને ઠોકરો હોય આ બધા આવા બખાડા કરતા આયા નાના શાંતિ વાત કરી લ્યો તમારે શું કરવાનું હું નહીં અને દશરથભાઈ તમારા ભાઈને જપાનું મહેમાન આવ્યા હતા, આ તો બધું ના બધું કરો. વ્યાપારથી છે તમારે કોઈ પૂછવાની જરૂર જ નહીં મને લાગતો ટેકોન કરો કશું કોઈ ઠેકોનું થાય જો આપણે બેસે ને હા. ઠેકોનું પાકું જ હોય બરોબર, તમે આગળ જો. પૂછો મને હા, બોલ. એ બાબા વાળી બેન નેજી કાનાજી ગામમાં કોને જેટલા કોના હોય એ દશરથભાઈ બોલો એટલે વ્યવસ્થિત બોલો ભણો મારો અરે બધો આવો તો તારો મોબાઈલ ભણો ભણો એટલે ભણો કોને કયો તો આમ કે ઠેકાણે ગોડા ભણો એટલે અમારા ભણો બરોબર આપણે વ્યવસ્થિત બોલવાનું વ્યવસ્થિત કરો તમે તમારા ભાઈ જેવું ગોડા જેવું કરો તમે ગોડા આ તમારા ભાઈ ગોડા વેરા કરતો હોય ગામમાં એટલે બધા કે એટલે તો આબુ નહીં થતું કશું નહીં અમાર જમીન ને બોર્ડ ને કોઈ ભાડા એટલે તમને તો ગોડા તમે જ ગોડા થઈ ગયા હવે મહેમાન મહેમાન કોને સરપંચ ભણો ભણો તમે એક કામ કરો
હવે આ બધું ના ચાલે વાત સાચી. અમને ઘરે ફરવા લઈને મહેમાન બેઠા છે અને થોડી તો ઇજ્જત રાખો અમારી તારે નહીં ખબર પડે તમે ગામમાં જ છો તમને તમે પડી જોઈએ તેવી ગઈ આપડે તો આ સરપંચ છો તમે. હા એ પણ સમજતા નહીં તો આગળ વાત કરો અને અમે નીકળીએ રોમ રોમ હા રોમ રોમ. હું બતાવી દઉં ધીરે એ હા શાંતિ બતાવી દો તમે હા હા જસરાજભાઈ હા તમારા ભાઈને થોડો વ્યવસ્થિત રાખો એ બધું વ્યવસ્થિત હોય વ્યવસ્થિત હા તમે નહીં આ કુટુંબ વ્યવસ્થિત એટલે ચંદુ કાકા અમારા ઘરના છોકરા નાગું થાય તમને નહીં ગમતું અરે હમણાં કઈ ના ગમે કોઈ કુકરી છોડી કોણ નખાય તમે ચેનલ એમ બધું વેપાર ફફાટ બોલ બોલ કરો એક બે હું કહું અમારા લીધે તમે ઝઘડો નહીં અમે જીએ એટલે એમ ફોન આપણે જે ફટફટ એટલે સનાજી એ ફોન કરો તો ફોન તમે કરા પૂરો કરો મારે નથી એવું. મારું વાંચી દેજો સનાજી એ હા એ હા એટલે ચંદુ કાકા તમારા તો સો મહિને સનાજી મારે ઘેર આવ્યા હતા ને તો એ જતા રહેવું કરવાનું બોલો એ લખાજી એ તો વાત મેળવ કહે પણ અત્યારે તો એ સનાજી જશે ને જે એટલે મારા બુનને કહે કે તમારા ગામમાં તો કે નાના ઝઘડાના મૂળ થાય છે એ તો હોય જ નહીં યાર શું કરવાનું મારે તો બીજા ગમે વાતો થાય એમના ગમે સરપંચ એવા આવે કે નાના ઝઘડા થાય કે પણ શું કરવાનું ચંદુ કાકા બોલો તમારા લાયક તો અમારે તો બધા મહેમાને હેડ્યા તમારા નેતા જ થઈ બે ભાઈ તમારા જો 32 જણા બેઠા હ તમારા પહેલા નેતા અમારે તો આખો કુટુંબ કમ્પ્લીટ જ હોય શું કમ્પ્લેટ હતા તમારું કમ્પ્લેટ આવીને છે કોઈ ના હોય તમારે દર્શન કરીને આમ જતું રહ્યું હતું હું એવો બધા બોલો અમાર ઘરનું થાય તો તમારે લગીને ગમતું જ નહીં આમ કેમ હવે 25 ખાવા દો તમે અરે આવો વિરોધ ના કરાય તમે કરવાના તમે અમારા રાજી છો, તમે તમારા રાજી જ છો તમે પેલા રાજી થાવ પછી અમે રાજી થઈએ હા, મારા ભાઈનું કરો અરે આ બંધ થાવ મને તો બેનો વાપર્યો બધો મારા કોણ ગુફા મંડળે આવો તો ઘડી પેલા આ બોલે છે, આ કોને વાપરો ઘડીમાં તમે નંદુ કે બોલો તમારું આ કોનો અરે મોટા હોય તો બધું વાપરવું પડે તમે મોટા ના બનાયા મારે અરે મોટા ભાઈ ઝઘડા કરવા તમે બધા તમારું ખેતવાનું ચંદુ કાકાનું ખેતર આખી અરે ચંદુ કાકા ખેતરો નહીં અરે આખી જિંદગી અમે મહેનત એમ બે ભાઈ તૂટી ગયા આ હકા માટે મારે કોઈ નેતા ભાઈ વાગવું થાય તો તમે દો ચાર ઝઘડા કરતા કરો ભાઈ હમું થાય ઝઘડાની તો વાત જ છે અને તમે દારૂ લ્યો પણ બાપ અરે દારૂ તો આખી જિંદગી લોક પીવે જ છે ને અમે તો બંધ કરી આવડો પી ગયો એ વળી તો આખી જિંદગી ચંદુ કાકા તમે દારૂની વાત લાયા હાવ ગોમે ગોમ હવે તો કે ભાઈ દારૂ પીવે ને આવડો તો કદાચ પી ગયો હોય નહીં પણ તમારે કોઈ નો અને આ ચંદુ કાકા એટલે ગમે તે થાય ના બોલો બોલો હવે તમે દો તમે આ ઝઘડા કરો હવે આ તો જે વાત છે બીજા ગામમાં વાત છે કે હમણાં ઘેર જોતો કે સુકુન બતાવે મહેમાન અમારે ઝઘડા તો લગીને ગમતા જ નહીં અમે ખાલી ખાઈ પી ખુશી રહીએ ને એમાં રાજી આ ટેન્શન એક હોય આ ભાઈ નું મારો સંબંધ થઈ જાય તો પણ કાશી તો ચોટલા જઈને બાધા કાઢ નાખે હું તો આવા નવા ઝઘડા કરો ચંદુ કાકા તમે દેહો હું કહે હેડો તમારી કુટમાં તમે કૂટ કરો ઝઘડા કરો મારું ના ચાલે મારું તો ઇજ્જત ના ભવાના થાય ખાવા બે તમારા અંગત મહેમાને જતા રહ્યા સરકોને જતા રહ્યા અને ચંદુ ડોયો તો શિખર ગરમ માં હું જેના પેલા બહુ નતો જોતો તો આગળ ના આગળ એક કામ કરો બોલો બદરિયા આપણે તમારે આધુન ફોજી હા ઈ બધી વાતચીત કરીએ ના કા તો નડતો આખી જિંદગી નો અરે એવું ના બોલે હું ડરતો બોલતો જ આવડતું નહીં તને. બીજું કેમ આ કપર પર નામ લખીને બીજું એટલે ના વ્યવસ્થિત બોલવું પડે તને. એ તો મોણ આવી તો મોણ મંત્રી હતા ને આ ભાઈ બદરિયા તો બધા દત્તભાઈ હા બોલો મમ્મી મારે હાડોને ફોન કરું હા બરોબર ફોન કરી લે તમતા. ટાઈમ આપણે જઈએ બરોબર બરોબર હા, તમારી રીતે કરજો તો આપણે કશું હતો નહીં તો ઉતાર નહીં આપડે જો દશરથભાઈ બોલો આવું તો આપણે ઘેર જ કરવાનું હો. બરોબર એ તો હું મારી રીતે હું વાત કરી લે બરોબર કશું હતો નહીં આપડે હું હતો ઘરના હા એ તો હું ફોન કરી બરોબર હાર હાર એ હાર વેલો એ બાકી દાદા મારું ઠેકોણ પાડ્યો તો હું કશી ખપે તો નેતા આગળ લડી જઈએ હું મીઠું માર્યું દશરથભાઈ હું જોઉં હા તો હું અને હાલ હું ફોન કરી બરોબર કશું હતો અમે જઈએ ને એ હા હું તો દવાનું હોય ને એ હા